ABI48 ન્યૂઝ ગુજરાત. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બારડોલીમાં એન્જલ એકેડમી દ્વારા બ્યુટી અને ક્રિએટિવ આર્ટ્સ સેમિનાર તથા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 140થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બારડોલીમાં એન્જલ એકેડમી દ્વારા બ્યુટી અને ક્રિએટિવ આર્ટ્સ સેમિનાર તથા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ એકેડમીના સ્થાપક નિકિતા વશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એક એવું મંચ પૂરું પાડવાનો હતો જ્યાં તેઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરી શકે. આ કાર્યક્રમમાં 140થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પોતાની કલા અને સર્જનાત્મકતા રજૂ કરવાની તક મળી હતી. સાથે જ બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આધુનિક ટેકનિક અને કારકિર્દીની વિવિધ તકો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હેર સ્ટાઇલિસ્ટ ઘનશ્યામભાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોફેશનલ સ્કિલ્સ, આધુનિક બ્યુટી ટ્રેન્ડ્સ અને સફળ કારકિર્દી બનાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં મહેંદી ડિઝાઇનિંગ, નેલ આર્ટ અને મેકઅપ આર્ટિસ્ટ સહિતની વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં સ્પર્ધકોએ પોતાની સર્જનાત્મકતા અને ઉત્કૃષ્ટ કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે એન્જલ એકેડમીના સ્થાપક નિકિતા વશીએ જણાવ્યું હતું કે એન્જલ એકેડમીનો ઉદ્દેશ્ય દરેક વિદ્યાર્થીને એવું મંચ પૂરું પાડવાનો છે જ્યાં તેઓ પોતાની પ્રતિભાને વધુ નિખારી શકે, આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે અને પોતાના સપનાઓને સાકાર કરી શકે. હેલો, મારું નામ આહિર દીક્ષુ દિવ્યેશભાઈ. હું વેલણપુરથી આવું છું. એન્જલ એકેડમીને હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે એમણે જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે એ ખૂબ જ સારું હતું અને બધાના રિવ્યૂ મેં સાંભળ્યા છે. બધાને ખૂબ જ મજા આવી છે, સેમિનારમાં પણ અને કોમ્પિટિશનમાં પણ. અને મેં ખાસ કરીને મારા મેડમ લોકોને પણ હું આભાર માનવા માંગુ છું. પિનલબેન, ફાતેમાબેન, રહીઝાબેન, જીનલબેન, બધા મારા મેમને હું ખૂબ જ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું. નિકિતા મેમને ખાસ આભાર માનવા માંગુ છું કે નિકિતા મેમે પણ મને ખૂબ જ હિંમત આપી કે તારો રેન્ક આવશે, તું એકવાર પાર્ટિસિપેટ કર. તો મેં કર્યું. થેન્ક યુ સો મચ નિકિતા બેન, થેન્ક યુ સો મચ એન્જલ બ્યુટી પાર્લર, એન્ડ થેન્ક યુ સો મચ ઓલ. હેલો, માય નેમ ઇઝ પટેલ દરા. આઈ એમ ફ્રોમ ઈશનપુર. એન્જલ એકેડેમી દ્વારા એક બારડોલીમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો. એમાં હું અને મારી મમ્મીએ પાર્ટિસિપેટ કર્યો હતો. એમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. એન્જલ એકેડેમી અને નિકિતા મેમનો હું ખૂબ ખૂબ આભાર કરું છું કે તેઓએ આ સેમિનાર યોજ્યો. આવા જ તમે સેમિનાર वारंवार योजता रहो. थैंक यू. हेलो फ्रेंड्स, आई एम घनश्याम गडादरा, इंटरनेशनल हेयर स्टाइल. आज बहुत अच्छा और इतना सारा इवेंट मैंने अभी देखा नहीं है. बारडोली में जो हमारी ब्यूटी इंडस्ट्री का हुआ और कंपटीशन भी था. कंपटीशन में 150 लोग पार्टिसिपेट थे जो छोटे छोटे गांव से यहाँ पे पार्टिसिपेट थे बेस्ट काम करने के लिए. और निकिता मैम ने इतना अच्छा इवेंट किया है क्योंकि छोटे टाउन से आगे जाने के लिए प्लेटफॉर्म मिलना बहुत मुश्किल होता है छोटे टाउन वाले के लिए. तो इसके लिए आज कंपटीशन भी रखा था और मैंने भी एजुकेशन दिया है, मेकअप और हेयर स्टाइल, और विजय सर ने भी हेयर कटिंग, हेयर थेरापी. तो बहुत अच्छा लगा आज का इवेंट हमको. आज અમે આયોજન કર્યું હતું પૂરી ટીમ વર્ક સાથે એન્જલ એકેડમીનું. એન્જલ એકેડેમીમાં આજે 3 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બ્રાઇડલ કોમ્પિટિશન, મેકઅપ કોમ્પિટિશન અને નેલ આર્ટ કોમ્પિટિશનનું આયોજન હતું. અને સાથે સેમિનાર હતો જે ઇન્ટરનેશનલ હેર સ્ટાઇલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. એમાંથી અમે 3 વિનર્સ ચૂઝ કરેલા હતા, જેમાં મેકઅપ આર્ટિસ્ટમાં 3 મેકઅપ આર્ટિસ્ટ જીત્યા છે, નેલ આર્ટમાં 3 વિનર્સ થયા છે અને મહેંદી કોમ્પિટિશનમાં પણ 3 વિનર્સ થયા છે. બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત.